गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे धोरण 9 ની અંદર મેથ્સમાં ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો, જેમાં આપણે ટોટલ 70માં લેક્ચરની શરૂઆત કરીશું। તો કે આ જે ચેપ્ટર છે એ હકીકતે આપણે જે ચેપ્ટરમાં સ્વાધ્યાયના દાખલાથી માંડીને જે આ વખતે એટલે આ વર્ષ માટે પૂછાવાના છે એ બધું તો કમ્પ્લીટ પૂરું થયું છે। માત્ર ઉદાહરણ જોવાના છે જે આપણે આગળ ગણી જ ગયા છીએ, જેથી કરીને તમારે ઉદાહરણ પણ લેક્ચરની અંદર આવી જાય। तो आपणे पहलू और बीजू उदाहरण कम्प्लीट पूरु थयुं छे। त्रीजा उदाहरणनी शरूआत करीए। उदाहरण नंबर 3, समीकरण x प्लस 2y इज इक्वल टू 6 ना 4 भीन उकेलो मेळवो। आमां तमने 4 पूछेला छे, आपणे अनंत एटले असंख्य मेळववा होय तो पण मेळवी शकीए। शुं काम आवुं? तो के कोई पण द्विचल बे चल धरावता समीकरणना केटला उकेल मळे? तो के अनंत उकेलो मळे। चालो હવે એની શરૂઆત કરીએ। તો કે આપણે આ કઈ રીતે મેળવવાનું? 4 ઉકેલ। જો 2 ઉકેલ માટે મેળવવાના હોય તો મેં પોઈન્ટ લખાવ્યા હતા, પણ 4 ઉકેલ મેળવવા છે, 4 ની ગમે એટલા કે મેળવી શકાય। તો કે કઈ રીતે મેળવી શકાય એની વાત કરીએ। તો કે સૌપ્રથમ આપણે જે સમીકરણ આપેલું છે એ સમીકરણને એમને લખી નાખશું કે x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 6। आज समीकरण आप्યું છે રકમમાં, એટલે કે આપેલ સમીકરણને કેમાં ફેરવવું છે? તો કે કોઈ પણ એક ચલમાં ફેરવી નાખીએ આપણે। ચાલો y ચલમાં આપણે મેં લખાવ્યું હતું, તો કે y માં રાખી દઈએ। તો કે y સ્વરૂપમાં ફેરવો એટલે ફેરવતા। ફેરવતાનો મીનિંગ શું થયો? તો કે જે સમીકરણ આપ્યું છે એમાં y ચલ દેખાય છે એને કરતા બનાવો। તો કે જો સમીકરણની અંદરથી y માત્ર નથી દેખાતું, પરંતુ 2y છે, તો કે 2y વાળા પદને પહેલાં કરતા બનાવો। ચાલો 2y ને કરતા બનાવ્યું, તો કે બરાબર કરીને બરાબરની સામે જે છે એ પહેલાં લખી નાખવાનું, 6 લખી નાખો। હવે આ બાજુ 2y ની બાજુમાં કોણ હતા? તો કે પ્લસ એક્સ હતા, સામે જાય તો કે માઇનસ એક્સ। ચાલો તેથી હવે તમે y ને કરતા બનાવો। આપણે તો y નો જ જવાબ મેળવવો છે, તો કે આ 2 ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો ભાગાકારમાં, તો સામેનું એમને લખો 6 માઇનસ એક્સ છેદમાં 2। ચાલો આ y સ્વરૂપમાં ફરી ગયું। હવે શું કરશું? તો કે હવે આપણે આ જે સમીકરણ મળ્યું એની અંદર તો કે જેમાં x ની કોઈ પણ 4 ઉકેલ મેળવવાના કીધા હતા, તો આપણે 4 જ કિંમત મૂકશું। 4 કિંમત પસંદ કરતા y ની 4 કિંમત મળશે। ચાલો નેક્સ્ટ પેજની અંદર જોઈએ શું કીધું છે। તો કે હવે આપણે શોર્ટકટ રીતે આપણે અલગ અલગ નથી લખવું, હવે શું કરીએ? કોષ્ટક જ બનાવી નાખી, જેથી કરીને તમને તકલીફ પડે નહીં। કઈ રીતના? તો કે એક એક્સ રાખી, જેની કિંમત પસંદ કરવાની છે એને ઉપર રાખશું, બરાબર, અને જેની કિંમત આપણે એના ઉપરથી મળશે એને આપણે નીચે લખશું। તો કે ચાલો એક કોષ્ટક બનાવીએ જેમાં આપણે 4 કિંમત પસંદ કરવાની છે। તો કે આપણે વ્યવસ્થિત 1 2 3 4, ચાલો આ 4 કિંમત માટે હવે આપણે શું કરીએ? આને વ્યવસ્થિત કોષ્ટક લે। જ્યારે પણ તમને આવા પ્રશ્નો પૂછાય ત્યારે તમારે આ રીતે જ સીધું શોર્ટકટ રીતે કરી નાખવાનું। ચાલો એની અંદર આપણે લખીશું હવે કિંમત
કોની કિંમત મૂકવાની હતી? તો કે એક્સની કોઈ પણ કિંમત આપણે મૂકશું તો કે એ આપણે પહેલાં લખશું. તો કે એક્સને આપણે ક્યાં દર્શાવશું? પહેલાં દર્શાવશું, પહેલા ખાનામાં. તો ચાલો આ એક્સ અને જવાબ કોનો મળશે? તો કે વાયનો. તો કે આપણે જે સમીકરણ લાસ્ટમાં મળ્યું વાય સ્વરૂપમાં કરતા બનાવ્યું છે એની અંદર તમારે એક્સ દેખાય ત્યાં કોઈ પણ આંકડો પસંદ કરી શકશો, ઈચ્છા પડે તે. ચાલો તો હું પહેલાં 0 પસંદ કરી લઉં. તો કે એક્સની જગ્યાએ હું 0 મૂકું તો કે ખાલી 6 વધે અને છેદમાં 2 વધે. તો કે 2 તેરી 6. તો કે વાયનો જવાબ શું મળી જાય? 3. હવે એક્સની જગ્યાએ 6 પસંદ કરું. ચાલો તો કે એક્સની જગ્યાએ 6 મૂકું તો કે 6 - 6 શું થઈ જાય? 0. 0ના છેદમાં 2 તો શું જવાબ મળે? કોઈ પણ ઉપર 0 હોય ને નીચે કોઈ પણ સંખ્યા હોય તો જવાબ શું મળી જાય? 0 જવાબ જ મળે. ચાલો ત્રીજી કિંમત તો કે કોઈ માઇનસવાળી પસંદ કરી. તો કે એક્સની કિંમત હું -2 પસંદ કરું. તો કે જે આગલું સમીકરણ હતું એમાં એક્સની જગ્યાએ -2 મૂકો તો 6 માઇનસ પ્લસ 2 થઈ જાય છેદમાં 2. તો 6 ને 2 8. 8 ભાગ્યા 2 એટલે 4. હવે છેલ્લી કિંમત તો કે એની જગ્યાએ 4 પસંદ કરું. તો કે 6 - 4 એટલે 2. 2 ભાગ્યા 2 એટલે 2 ઉડી ગયા. જવાબ શું મળે? 1. તો આ તમારો જવાબ મળ્યો. હવે ઉકેલ કીધા છે તો કે આને કાઉન્સમાં લખો. પહેલો જવાબ એક્સનો તો કે 0 અલ્પવિરામ. વાય કેટલા મળ્યા? 3. તો આ પહેલો ઉકેલ. બીજો જવાબ તો કે 6 એની સાથે વાય તો કે 0. આ બીજો ઉકેલ. ત્રીજું -2 અલ્પવિરામ 4. તો આ ત્રીજો ઉકેલ. અને ચોથું 4 અલ્પવિરામ 1. આ ચોથો ઉકેલ છે. ક્લિયર? તો કે આ આપણને જે 4 ઉકેલ મેળવવાના કીધા હતા એ આપણે મેળવી લીધા. ચાલો હવે આપણું આ ત્રીજું ઉદાહરણ પૂરું થઈ ગયું. ઉદાહરણ નંબર 4 જોઈએ શું કહે છે. છેલ્લું ઉદાહરણ. ચાલો નીચે આપેલ પ્રત્યેક સમીકરણના બે ઉકેલ શોધો. બે ઉકેલ શોધો. આ તમને ઉદાહરણ ચોથું એવું કે છે જેમાં આપણે પહેલું સમીકરણ લખશું. હવે તમને બે ઉકેલ શોધો એવું કીધું છે તો કે બે ઉકેલવાળા દાખલા મેં તમને ગણાવ્યા છે જેના માટે પોઈન્ટ મેં લખાવેલો છે ખાસ કરીને. જ્યારે રકમની અંદર માત્ર બે જ ઉકેલ મેળવવાનું કે ત્યારે શું કરવાનું. ચાલો પેલા સમીકરણ લખીએ જે આપ્યું છે એ 4x + 3y = 12. આવું સમીકરણ તમને આપેલું છે. તો હવે શું કરશું તો કે બે ઉકેલ મેળવવાના હોય ત્યારે આપણે સીધું જ લખીએ જવાબ. કે આપેલા સમીકરણમાં આપેલા સમીકરણમાં એકવાર શું મૂકશું? x = 0 મૂકવાના. 0 મૂકતા ચાલો પહેલી વાર x નો જવાબ 0 મૂકો તો આમાં કોષ્ટકની જવાબ જરૂર જ નથી, સીધા ઉકેલ મળી જશે. શું કીધું? x નો જવાબ 0 મૂકો તો આમાં 0 મૂકો તો કે 0 × 4 એટલે શું થઈ ગયું? 0. તો કે શું વધ્યું? 3y = 12. y ને કરતા બનાવો. y = 12 સામેનું એમને આ 3 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. ચાલો છેદ ઉડાડો. 3 × 12 તો કે y = 4 મળે. શું થયું? આ પહેલો ઉકેલ. x 0 મૂકો તો y શું મળે? 4. તો કે જવાબ શું થયો? 0 અલ્પવિરામ 4. ચાલો હવે બીજી વાર શું કરવાનું તો કે નેક્સ્ટ પેજની અંદર વાત કરીએ. બે જ ઉકેલ મેળવવાના કીધા હોય ત્યારે આ જ રીતે કામ કરવાનું. એકવાર x ની જગ્યાએ 0 મૂકી દેવાનું અને એકવાર y ની જગ્યાએ 0 મૂકવાનું. ચાલો
આપેલા સમીકરણમાં શું મૂકશું? તો કે y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશું. y નો કિંમત તમે 0 મૂકશો તો કે તમારું જે સમીકરણ છે એ 3y હતું, એમાં y 0 મૂકો એટલે એ પદ તો નીકળી ગયું. 0 ગુણ્યા 3 એટલે 0. તમારી પાસે શું વધ્યું? તો કે 4x ઇઝ ઇક્વલ ટુ 12. ચાલો x ને કરતા બનાવો તો કે x ઇઝ ઇક્વલ ટુ સામેનું એમને 12. 4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. છેદ ઉડાડો તો કે 4 તેરીને 12. તો કે x ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 3 મળ્યું. ચાલો તો આનો ઉકેલ શું થયો? તો કે x એટલે પહેલી કિંમત તો 3 અને 0. તેથી બે ઉકેલ કીધા હતા તો બે જવાબ છેલ્લે લખી નાખવાના. પેલો ઉકેલ તો કે 0 અલ્પવિરામ 4 અને 3 અને 0 મળે. આ તમારો દાખલો પૂરો. આ રીતે પરીક્ષામાં પૂછાણું હોય બે ઉકેલ મેળવો તો કે આ બે ઉકેલની આ પદ્ધતિ તમને આપી દીધી. એકવાર તમારે x મૂકવાના અને એકવાર તમારે શું મૂકવાનું? y નો જવાબ મૂકવાનો. ચાલો એમાં આપણે બીજા નંબરનું લઈએ. ચાલો બીજું સમીકરણ જોઈએ શું આપેલું છે. 2x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 0. સૂચના આની જ છે કે બે ઉકેલો મેળવો. તો કે બે ઉકેલો માટે શું કરવાનું? તો કે જે પદ્ધતિ કરાવી એ જ પદ્ધતિ. આપેલ સમીકરણમાં સૌથી પહેલા x બરાબર 0 મૂકતા, તો ચાલો x 0 મૂકો એટલે 2 ગુણ્યા 0 એટલે 0 થઈ ગયું. તો શું વધ્યું તમારી સાથે? તો કે 5y ઇઝ ઇક્વલ ટુ 0. આપણે તો y નો જવાબ મેળવવો છે. તો કે y ઇઝ ઇક્વલ ટુ સામે એમને એમ છે 0, 5 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. તો કે 0 ના છેદમાં 5 એટલે તો કે 0. તો કે ચાલો ઉકેલ માટે તો કે 0 અને 0 મળે. ચાલો x નો જવાબ તમે 0 મૂકશો તો y નો જવાબ પણ તમને શું મળશે? 0 જ મળશે. નેક્સ્ટ પેજની અંદર આ જ્યારે બે ઉકેલ મેળવવાના કે ત્યારે તો સાવ સિમ્પલ વસ્તુ જ યાદ રાખવાની, આ જ પદ્ધતિ. હવે આપણે શું કરશું? તો કે આપેલ સમીકરણમાં કોની કિંમત 0 લેશું? તો કે y ની કિંમત. આ સીધી શોર્ટકટ તમને કહું છું. જ્યારે બે વાર પ્રશ્ન પૂછ્યા હોય ત્યારે આ જ કરી લેવાનું. y બરાબર 0 મૂકતા બીજી કોઈ પણ કિંમત પણ મૂકી શકો છો, પણ 0 મૂકશો એટલે શું થઈ જાય? સિમ્પ્લિફિકેશન સહેલું પડી જશે. ચાલો સમીકરણ કોણ હતું? 2x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 0. એમાં y વાળું પદ 0 મૂકો એટલે 5 ગુણ્યા 0 એટલે 0 થઈ જ ગયું. તમારી પાસે શું વધ્યું? 2x વધ્યું. તો કે 2x ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો x ને કરતા બનાવો તો કે x ઇઝ ઇક્વલ ટુ સામે કોણ છે? 0. 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. 0 ના છેદમાં 2 એટલે x બરાબર શું મળે? ઉપર 0 હોય તો 0. ચાલો આપણે બે જવાબ મળી ગયા. તો કે આનો ઉકેલ શું થયો? તો કે આનો જવાબ પણ શું મળ્યો? 0 અલ્પવિરામ 0 મળે. હવે આપણા ફાઇનલ એટલે કે છેલ્લું સ્ટેપ. તો કે બે ઉકેલ, બંને ઉકેલ શું મળ્યા? 0 0. તો આમાં કઈ તમારો દાખલો છે એ ખોટો પડે નહીં, કેમ કે આપણે અસંખ્ય ઉકેલ મેળવી શકીએ. આ તો આપણને બે જ પૂછ્યા હતા. તો કે બે જ પૂછ્યા હોય ત્યારે શું કરી લેવાનું? આ રીતે કામ કરવાનું. ચાલો છેલ્લો દાખલો જોઈએ આ ચેપ્ટરનું, એટલે કે ઉદાહરણની અંદર છેલ્લો દાખલો બાકી છે. એટલે કે આપણું આ જે ચેપ્ટર છે એ કમ્પ્લીટ પૂરું થઈ જાય છે. બરાબર. ચાલો એમાંનું ત્રીજું સમીકરણ જોઈએ શું આપેલું છે. 3y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આવું સમીકરણ આપ્યું છે. તો સૌથી પહેલાં તો તમારે એ ચેક કરવાનું છે કે આ જે તમને સમીકરણ આપ્યું છે
એ દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં દેખાય છે કે નથી? ના, આમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં અત્યારે તમને હાલમાં એક જ ચલ દેખાય છે વાય વાળો. તમારે બે ચલની જરૂર છે. તો મેં તમને શીખડાવ્યું છે બીજો ચલ ન હોય તેની જગ્યાએ શું લખવાનું? વાય વાળું છે તો આપણે બે ચલમાં બનાવવું હોય તો કે 0 ગુણ્યા x કરવાના. 0 ગુણ્યા x એટલે 0x એટલે 0 જ થઈ ગયું પદ, પ્લસ 3y અને પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે લખી શકાય. એટલે આ સ્વરૂપે પહેલાં લખી નાખવાનું એટલે તમને કિંમત ગોતવામાં ભૂલ પડે નહીં. ચાલો, હવે 0 ગુણ્યા x એટલે તો 0 પદ થઈ ગયું. હવે તમે આ જે સમીકરણ છે બરાબર, એક્સની કોઈ કિંમત મૂકશો કારણ કે એક્સ આમાં છે જ નહીં. તો કે આમાં જે એક્સ નથી, ચાલો મેં આ સ્વરૂપ બનાવ્યું, હવે 0 છે આગળ ગુણાકારમાં. આનો મિનિંગ શું થયો? તો કે આપેલ સમીકરણમાં એક્સની કોઈ પણ કિંમત મૂકતા કિંમત માટે, ચાલો હવે હું આજે સમીકરણ સ્વરૂપે લખી શકાય એની અંદર વાત કરું છું. તમને ઈચ્છા પડે એક્સની કિંમત મૂકો તો તમને વાયનો જવાબ છે ને એક જ મળશે. વાયનો જવાબ બદલાશે નહીં કારણ કે એક્સ વાળું પદ હકીકતે છે જ નહીં. બરાબર, આપણે 0 સ્વરૂપ લખ્યું છે. તો કે ચાલો એક્સ બરાબર 0 મૂકતા, તો કે એક્સની જગ્યાએ 0 મૂકો તો એ તો હકીકતે 0 આગળ જ ગુણાકારમાં છે, 0 વાળું પદ જ મળ્યું. તો કે શું તમને મળ્યું? તો કે આવું મળશે 3y ઇઝ ઇક્વલ ટુ 4, 3y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 આવી રીતે મળશે. હવે એના પછીનું સ્ટેપ તો કે 3y ને કરતા બનાવો, 4 છે એ સામે જાય તો કેવા થઈ જાય? -4. આપણે તો વાયનો જવાબ જ ગોતવાનો છે. y ઇઝ ઇક્વલ ટુ સામેનું એમને -4/3 મળે. આ તમારો પહેલો ઉકેલ મળ્યો. શું મળ્યો? 0 અલ્પવિરામ -4/3. આ તમારું પહેલો ઉકેલ છે. હવે ચાલો બીજો ઉકેલ. કોઈ પણ કિંમત મૂકો એક્સની, તમે કાંઈ કિંમત મૂકશો વાયનો જવાબ તો એક જ મળવાનો છે. ઈચ્છા પડે એક્સની કિંમત મૂકો. એક્સ ઇઝ ઇક્વલ ટુ 7 મૂકતા, ચાલો 7 મૂકો તમે ઓલું સ્વરૂપમાં તો 7 ગુણ્યા 0 એટલે 0, તો પાછું આ જ સ્વરૂપ મળ્યું 3y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો 3y ને કરતા બનાવો જેમાં y આવેલું છે, 4 છે સામે જાય તો -4. y ને કરતા બનાવો સામેનું એમને એટલે -4/3 મળે. તેથી આ બીજો ઉકેલ તો કે એક્સની જગ્યાએ 0 મૂક્યા તો વાયનો જવાબ કેવો મળ્યો? -4/3. આનો મિનિંગ શું થયો? આ એક દાખલા ઉપરથી આ ઉદાહરણ થોડુંક એટલા માટે સમજવા લાયક હતું કે જે તમને ચલ આપ્યો જ નથી બરાબર, જે દ્વિચલ સમીકરણમાં, અને એમાં જે ચલ છે એમાંની બીજી કિંમત મેળવી છે તો એ સેમ જ મળશે. ક્યારે? તો કે જે ચલ નથી આપ્યો એની જગ્યાએ તમે ગમે તે કિંમત પસંદ કરો, વાયનો જવાબ તો બધાનો કેવો મળે? સરખો. કદાચ વાયનો જવાબ પણ ન આપ્યો તો પણ કેવું મળે? સરખું. તો કે આપણું ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ, જ્યાં જે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સહિત જે બોર્ડ દ્વારા નક્કી કરેલું હતું કે આટલો જ કોર્સ રાખશું ત્યાં સુધી કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. ચાલો હવે આપણા ચેપ્ટરની શું કરીએ? પૂર્ણાહુતિ જાહેર કરી દઈએ. તો કે વ્યવસ્થિત રીતે જે દાખલા છે કમ્પ્લીટ તમારે પાકી બુક્સમાં જેમ લેક્ચરમાં આવે છે વિડીયોમાં એ જ રીતે ઉતારવાના રહેશે. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. આજના લેક્ચરમાં આખું ચેપ્ટર આપણે પૂરું કરીએ. ધન્યવાદ, આભાર.